સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને જય માતાજી। આજે ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયતોના પ્રમુખોની વરણીઓ પૂર્ણ થઈ અને એમાં સૌથી વધારે ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી એટલે ક્ષત્રિય સમાજ સમસ્ત ઠાકોર, દરબાર, રાજપૂત, ગરાસિયા, નાલંદા, જાગીરદાર, પાલવી જે કોઈ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા હોય એ ઉત્તર ગુજરાતના 5 જિલ્લા, પહેલા 5 હતા હવે 6 થયા। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને થરાદ એટલે કુલ 6 જિલ્લા છે આ ઉત્તર ગુજરાત। અને આ ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની અંદર મોટામાં મોટો કોઈ સમાજ હોય તો ક્ષત્રિય સમાજ છે। આ 100 જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, આ 100 જિલ્લાઓ, તો એનું મારે પાટણમાં આશી ઉપર વરઘોડું કરવું છે। નામ મોકલી આવજો। મહેસાણામાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, સાબરકાંઠામાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, અરવલ્લીમાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, પાટણમાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, બનાસકાંઠામાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય અને વાવ થરાદમાં કોઈ ક્ષત્રિયનો દીકરો બેઠો હોય, આ 6 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનું મોટું હબ કહેવાય। અને 100 જિલ્લાની અંદર મારા ક્ષત્રિય સમાજનો દીકરો કોઈ જિલ્લા પ્રમુખ બન્યો હોય તો એનું મારે સન્માન કરવું પડે। એટલે મેં નક્કી કર્યું છે કે આ 100 જિલ્લાની અંદર કોઈ ક્ષત્રિય સમાજનો દીકરો જિલ્લા પ્રમુખ બન્યો હોય તો એનું પાટણમાં મારે આશી ઉપર વરઘોડું કરવું છે। સમાજને વિનંતી કરું છું કે કોઈ ક્ષત્રિય સમાજનો દીકરો પ્રમુખ બન્યો હોય તો મને વહેલી તકે નામ મોકલી અને ના બન્યો હોય તો આપણે બધા જ અંજાર સ્પેશિયલ ગાડી કરીને જેસલ તોરલની સમાધિની દર્શન કરીએ અને અહીંયા મંજીરા, તંબુરા અને ઢોલકા મળે છે સસ્તા સારા ક્વોલિટી વાળા। એ ખરીદીને જથ્થાબંધ લાવવાના અને 100 જિલ્લામાં મારા ક્ષત્રિયોને ભેગા કરી અને એક તંબુરો, એક ઢોલકું અને 2 હારા મહિના મંજીરા ભેટ આવીએ અને મારો ક્ષત્રિય સમાજ હરી હરી કરે અને મંજીરા વગાડે। હજી જાગો, 2027 પહેલા જાગો, ન કે ગુજરાતમાંથી તમારું નામ નિશાન મીટી જશે। સોશિયલ મીડિયામાં કલાકારો, ગઢવી, ચારણ આ બધા દુહા ગાતા હોય, ઠાકોર સમાજના દુહા ગાતા હોય, દરબાર સમાજના દુહા ગાતા હોય, રાજપૂત સમાજના દુહા ગાતા હોય, ગ્રાસિયાના દુહાઓ ગાતા હોય, પાલવી સમાજના દુહાઓ ગાતા હોય। એટલે સમજતો ક્ષત્રિય સમાજની દુહાઓ ગવરાતા હોય, દુહા ગવરાતા હોય, ગીત ગવરાતા હોય અને ઘણા બધા કલાકારો તો ગાય છે। મારા ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એટલે ગુજરાતનો શેર કહેવાય, પણ શેરે 2 જાતના હોય છે। એક શેર જંગલમાં વટથી ફરતો હોય છે અને એક શેર સરઘસમાં પોજરામ પૂરે ખેલ કાઢતો હોય છે। એટલે મારા ગીરના હાવજોને હું વિનંતી કરું છું, મસ્તક નમાવી
ધીમે ધીમે તમારું અસ્તિત્વ ખતમ થવા જઈ રહ્યું છે. તેની પહેલા તમારા સામાજિક વ્યવહારો જેમ હોય એમ તેમ રાખજો, પણ બધા જ ક્ષત્રિયો એક થઈ જાઓ. 2027 પહેલા ને કે ગુજરાતમાંથી તમે ગુમ થઈ જાઓ તો શોધાઈ જડશો નહીં. મારાથી વધારે બોલી ગયું હોય તો માફ કરજો. સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ, વંદન અને જય માતાજી.